વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના તારકેશ્વર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તા પેટે સમગ્ર દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 18,880 કરોડથી વધુની સહાયનું ડીબીટીના માધ્યમથી વિતરણ કર્યું, જે અંતર્ગત ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂપિયા 1,025 કરોડથી વધુની સહાય મળી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ખેડૂત લાભાર્થીઓને કૃષિ બાગાયતની વિવિધ ખેતીલક્ષી યોજનાઓની સહાયનું વિતરણ કરાયું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં આયોજિત ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે, બીજા દિવસે દાહોદ જિલ્લાના મોટી ખરજની રાહ ડુંગરી પ્રાથમિક શાળા ખાતે તેમજ ત્રીજા દિવસે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની આદર્શ પિંપણ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સહભાગી થયા બાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં જે કુમાર શાળામાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું તે શાળા પરિસરમાં નિર્માણ પામેલ પ્રેરણા સંકુલની મુલાકાત લઈને સંકુલમાં કાર્યરત વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પાસાઓનું અવલોકન કર્યું, તેમજ વડનગરની ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે પ્રગતિ હેઠળના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. સ્વસ્થ, સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણના સંકલ્પ સાથે ગાંધીનગરના માણસા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી. ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી, અન્ય મહાનુભાવો તથા સેંકડો યોગપ્રેમી નાગરિકો યોગાભ્યાસમાં સહભાગી થયા. રાજ્ય પોલીસ દળના હથિયારી વિભાગ, એસઆરપી, જેલ વિભાગ તથા વન વિભાગના વનરક્ષક, વનપાલ વર્ગ 3 સંવર્ગોની સીધી ભરતીમાં 20% અનામતનો લાભ મળશે. આ પ્રકારે ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી પૂર્વ અગ્નિવીરોને મુક્તિ આપવા સાથે નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટછાટ આપવાનો નિર્ણય. અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ સુધીની મુક્તિ આપવાના પણ મુખ્યમંત્રીશ્રીએ દિશા નિર્દેશ આપ્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જનફરિયાદ ઓનલાઈન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે તંત્રવાહકોને જરૂરી દિશા નિર્દેશ આપ્યા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.